હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 ભારતનું લોકજીવન એમાં પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. તો હવે આપણે ભારતના લોકજીવનની પ્રસ્તાવના જોઈએ. તો મિત્રો, આપણે સૌ ખૂબ જ ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારત દેશમાં થયો છે. આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમ દિશામાં આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુઓ, શીત ઋતુ એટલે કે શિયાળો, ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો અને વર્ષા ઋતુઓ જોવા મળે છે તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ આપણા ભારત દેશને મળી છે. પરંપરાગત એવી ઋતુઓ એટલે કે અન્ય 6 ઋતુઓ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ આ ઉપરોક્ત 3 ઋતુઓની પેટા ઋતુઓ છે. તો આમ આપણા ભારત દેશને મુખ્ય 3 ઋતુઓ અને તેને પરંપરાગત એવી 6 ઋતુઓની ભેટ મળી છે, જે આપણે આગળ શીખી ગયા છીએ. આ ઉપરાંત ભારત આબોહવા તેમજ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ધરાવતો દેશ છે, એ પણ આપણે આગળ જોઈ ગયા હતા. તેથી તેમાં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો તેમજ તહેવારોમાં પણ ઘણી ભિન્નતા જોવા મળે છે. એટલે કે જે પ્રદેશમાં, જે વિસ્તારમાં જેવા પ્રકારની આબોહવા હોય તેવા પ્રકારનો ખોરાક ત્યાંના લોકો ખાતા હોય છે. આ ઉપરાંત આબોહવાને અનુરૂપ જ તેઓ પહેરવેશ પણ પહેરતા હોય છે અને તેમનું રહેઠાણ એટલે કે તેમના ઘર પણ આબોહવા અને ભૂપૃષ્ઠને અનુરૂપ જ હોય છે. તેમજ આમ દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવ અને તહેવારોમાં ભિન્નતા જોવા મળે છે. આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાટીગળ દેશ છે. એટલે કે ભારતમાં તમામ જાતિ ધર્મના લોકો વસે છે. આ ઉપરાંત આ તમામ જાતિ ધર્મના લોકોમાં પણ ઘણી વિવિધતા છે. આથી ભારત એ વિવિધતામાં પણ એકતા ધરાવતો દેશ છે એમ કહી શકાય. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટપણે જોવા મળે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ તો દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માછલી હોય છે. એટલે કે દરિયા કિનારે વસતા લોકો, દરિયાખેડુ લોકો તેમનો મુખ્ય ખોરાક ભાત અને માછલી હોય છે. આ ઉપરાંત પંજાબ, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત રાજ્યમાં મુખ્ય પાક ઘઉં છે. તેથી આ પ્રદેશના લોકો ખોરાક તરીકે ઘઉં તથા ઘઉંની બનાવટોનો ઉપયોગ કરે છે. આમ ખોરાકની બાબતમાં જોઈએ તો આપણને અલગ અલગ સ્થળે, અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ખોરાક જોવા મળે છે. આવી જ રીતે પહેરવેશની વાત કરીએ તો આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે. તો ઉદાહરણ જોઈએ તો ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે. જેથી આવા ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકો ઠંડીમાં પોતાના શરીરનું રક્ષણ કરી શકે તે માટે સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો પોશાક પહેરે છે. તેવી જ રીતે જે પ્રદેશમાં બારેમાસ તાપમાન વધુ અનુભવાય એટલે કે જ્યાં ગરમી વધુ અનુભવાય ત્યાંના લોકો એટલે કે તેવા વિસ્તારના લોકોના પહેરવેશ આછા રંગોવાળા, સુતરાઉ તેમજ ખુલતા કપડાં હોય છે.
વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ અને શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. આમ લોકજીવનની દૃષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય. પહેલો, પશ્ચિમ ભારતનું લોકજીવન. બીજો, ઉત્તર ભારતનું લોકજીવન. ત્રીજો, દક્ષિણ ભારતનું લોકજીવન. અને ચોથો, પૂર્વ ભારતનું લોકજીવન. તો મિત્રો, આ ભાગમાં આપણે આપણા દેશ વિશે, દેશની આબોહવા વિશે, અલગ અલગ દેશોના પહેરવેશ, ખોરાક, ભાષા, બોલી વગેરેમાં વિવિધતા ધરાવે છે એનો અભ્યાસ કર્યો. તો હવે પછીના ભાગમાં આપણે આપણા દેશના એટલે કે પશ્ચિમ ભારતનું લોકજીવન, ત્યાંના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, તહેવારો, ઉત્સવોની માહિતી મેળવીશું. તેવી જ રીતે ઉત્તર ભારતનું લોકજીવન, દક્ષિણ ભારતનું લોકજીવન અને પૂર્વ ભારતના લોકજીવનનો અભ્યાસ હવે પછીના ભાગમાં આપણે કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.